પધારેલા હરિગુરુ આજે ભીમરાડ મુકામે પરમ આદરણીય પૂજ્ય શ્રી ભીખુરામ મહારાજ તથા તેમના સમગ્ર ભક્તજનો મળી અને પૂજ્ય મુબારક મહારાજની પુણ્યતિથિ નિમિત્તે તે સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કરી એમાં પૂજ્ય પૃથ્વીરામ બાપાની પધરામણી કરી, સાથે સાથે અન્ય સંત મહાપુરુષોની પણ પધરામણી કરી. ધન્યવાદ એમને, એમના ભક્તજનોને ખૂબ ખૂબ આભાર. અમને પણ અહીંયા બોલાવ્યા અને આપ સર્વેનો દર્શન કરવાનો લાભ જે અમને મળ્યો એ બદલ એમનો આભાર માનું છું. તથા તમામ સંત મહાપુરુષોને, ભક્તજનોને મારા જય ગુરુ મહારાજ. વિશેષ તો મહાપુરુષો જે આપણને સમજાવતા હોય છે એ આપણે સમજવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. અમારા અંદર બેઠા હતા બાપુએ વાત કરી હતી કે નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ, સંત વચને અમૃત દ્રષ્ટિ. તો સંત મહાપુરુષો દ્રષ્ટિ બદલતા હોય છે, બીજું કંઈ બદલવાનું હતું. બદલી જો નજર મેરી તો નજારા બદલ ગયા, રૂખ બદલા કિસ્તી કા તો કિનારા બદલ ગયા. સંત મહાપુરુષો કોઈ પાઠ પણ કરાવતા નથી. એક જુગતી છે, ત્યાં પહોંચાડવાની, એ ભૂમિકાએ લઈ જવાની એક જુગતી છે. સમજો કે તમારે દોરો વેચવો છે અને સોનું નથી વેચવું. સોનીની દુકાને જઈ અને કે દોરો લઈ લો, સોનું પાછું આપો, તો દોરો આવશે પાછો, સોનું આવશે પાછું. આ કદાચ સોનું વેચવું છે, દોરો પાછો લેવો તો દોરો આવશે? હે? દોરો સોનું બે જુદા નથી. એમ સગુણ ને નિર્ગુણ બે પણ જુદા. તુલસીદાસ મહારાજ કે સગુણ ને નિર્ગુણ બે સ્વરૂપ મારા. આ આખા ભગવાન મોનો, બીજા શું કોઈ મોનવા? આ જે છે ને એ આખું પરમાત્માનું સ્વરૂપ જ છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં અને હું ઘમંડ પટા ભેદ પાસે. આ તો અજ્ઞાનતાની દશા છે, ત્યાં સુધી બધું લાગતું હોય છે. એ દ્રષ્ટાંત કઈ છે, લહેરાજ બધુની બધાની વાત સાંભળી છે, એનું પિક્ચર પણ આવેલું છે. હવે આ એક રેગિસ્તાનમાં એક પ્રેમ કથા થઈ ગઈ. હવે આ મજનુ જે છે એ લૈલાના પ્રેમમાં એટલો બધો પાગલ કે એને બીજું કંઈ દેખાય જ ના. જોઈ તો લૈલાને શોધે. એક ફકીર મહાત્મા નમાજ પડતા હતા ને જે ચાદર પાથરેલી હતી એ ચાદરમાં થઈ અને આ મજનુ નીકળી ગયા. એટલે પેલાનો સમય પૂરો થઈ ગયો તો નમાજ પૂરી થયો એટલે તરત જ એને બૂમ પાડીને ઉભો રાખ્યો કે ઉભો રે, मैं खुदा की बंदगी कर रहा हूँ, तू बीच में आता है, तेरे को शर्म नहीं आती है? એટલે મજનુએ કીધું કે તમે તો ખુદાની બંદગી કરો છો, પરમાત્માની પ્રાર્થના કરો છો અને હું તો એક વ્યક્તિને પ્રેમ કરું છું, તો મને લૈલા ટાળું બીજું કોઈ દેખાતું જ નહીં. મને તો તમે લૈલા દેખાતા હતા અને આ ચાદરે લૈલા દેખાતી હતી અને આ રણે લૈલા દેખાતા હતા કે હું તો લૈલા જો સમજીને આવતો હતો. અને તમે જો પરમાત્માની પ્રાપ્તિ બંદગી કરતા હો, પ્રાર્થના કરતા હો, તો તમને હું આટલો મોટો મજનુ કેમ દેખાણો? આ મજનુ દેખાવો જોવે નહીં. એમ આ તમને બીજું જો દેખાણું તો સદગુરુ મહારાજે જે સમજણ આપી છે એ સમજણ આપણને કમ્પ્લીટ થઈ નથી. આ પ્રતિભાષિક સત્તા, વ્યવહારિક સત્તા અને પરમાર્થિક સત્તા, આ ત્રણ પ્રકારની સત્તાઓ છે. હવે આ જે છે વ્યવહારિક સત્તા હોય તો ક્યાં રૂમાલ છે, વ્યવહારિક સત્તા હોય તો આ રૂમાલ છે. પ્રતિભાષિક સત્તા હોય તો પછી વનાવટ જે આવ્યું છે આપણે એને કપડું કહીશું. અને પરમાર્થિક સત્તામાં આ રૂ કોઈને રૂ દેખાય છે, કોઈને કપડું દેખાય છે. માવજીરામને વળી રૂ દેખાય છે, મને વળી આ રૂમાલ દેખાય છે. ભીખુરામને આમાં જે તાગા છે એ દેખાય. સાચું કયું આમાંથી? આમાંથી જો કદાચ રૂને કાઢવું છે તો રૂમાલ રહેશે, રૂમાલને બાદ કરવો છે. અથવા આ જે છે ઓને તમારે કઈ દ્રષ્ટિથી જોવું મહત્વની બાબત છે. ઓને તમારે રૂ જોવું, ઓને તમારે રૂમાલ જોવો કે ઓને તમારે શું જોવું? જો સદગુરુ મળી જાય તો તારે નરસિંહ મહેતાજીએ કીધું કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે, ચિત્ત ચૈતન્ય તદ્રુપ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, પંચ મહાભૂત પરી બ્રહ્મ વિશે પ્રગટ્યા, અણુ અણુ મો રહ્યો વળગી, ફળ ફૂલ તે વૃક્ષ તણા જાણવા
થડ થકી દાળ નહીં અળગી. એમ વેદ કહે છે શ્રુતિ સમૃદ્ધિ શાખ દે કનક કુંડળ વિશે, ભેદ ના હોય ગાઢ કડિયા પસે, નામ રૂપ જુજવા અંતે એમનું. એમ આપણે ટુકડાજી મહારાજ થઈ ગયા હોય મહારાષ્ટ્રમાં, એમને કીધું કે કભી સાગર સે ઉઠા बादल हो करके, फिर नहर बना नदियां गहरी तेरे भिन्न प्रकार तू एक ही है, कभी चोटी से हम प्रमाण बना कहीं वृक्ष विशाल बना, तेरे सौंदर्य तू एक ही है. સદગુરુ મહારાજ આવી યુક્તિ બતાવે છે. અને આવું આજે આ એક તમામે તમામ બાદ કરવું એટલે એમાં સોનામાંથી દોરાને બાદ કરો, બાદ થાય તો શું થાય? સોનું કે. પણ દોરો જાય ક્યો? દોરો જાય ક્યો? તમારે જે વીંટી છે એ સોનું છે, પરંતુ તમારી નજર વીંટી જોવે છે. કદાચ એને બાદ કરવું છે તો વીંટી ક્યાં જાય? નિરોધ બાપા કહે છે જહીં સે ઉપના વહી સમાન. જોઈથી ઉપટ્યું છે અહીંયા આજે પેલો પવનમાંથી ભૂતિયાળો જે વાવાઝોડું ઉપડે અને એ બધું ભમતું ભમતું ક્યાં હમાય પાસે? એમ ને એમ જ સમાઈ જાય. પાણીમાંથી જે વરસાદ રૂપે પાણી તરંગો, વરાળ કહો કે બરફ કહો કે પાણી કહો, મૂળ એકનો એક વ્યક્ત થયો છે એટલે બરફ, અને અવ્યક્ત છે એટલે વરાળ. હવે આ છે એકનું એક, પરંતુ આપણી દ્રષ્ટિમાં આપણને જુદું લાગે છે. પણ દોરો એ હોનું ગણો અને હોનું દોરો, આ બે એક છે, એ બે જુદા નથી. એમ આ જે સગુણ છે આ જગત, એટલે જગતગુરુ શંકરાચાર્ય કીધું કે જગત એ જ જગદીશ્વર. આ જગત એ જ જગદીશ્વર, આ બીજો કોઈ જગદીશ્વર છે નહીં, પરંતુ ઊંઘમાં અટપટા ફેરફાર. આ તો અજ્ઞાનતાની ઊંઘ છે, એટલે બધું જુદું જુદું લાગે છે. પણ જેને જાગી જાય ને એને તો બીજું દેખાતું નથી. જાગવાની જ વાત કરી છે બાપુએ અમને વાત કરી હતી કે જાગવાની, આપણે અંદર બેઠા ત્યારે જાગવાની જ વાત કરી હતી. અને દ્રષ્ટિ જ નવી દ્રષ્ટિની વાત કરી. તો નવી દ્રષ્ટિ કઈ? નવી દ્રષ્ટિ કે આ ઓખે ગીતામાં ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ કીધી, એને શિવપુરાણમાં ત્રીજું લોચન કીધું, સંતોએ એને 10મો દરવાજો કીધો. નવ દરવાજા નવી રમતના, અને 10મે બોલે વો દેખાય, 10મે એ દેખાય. અને ત્રીજું લોચન ખોલે તો એ જગત જતું રહે, એ દેખાય. અને નવી દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ ખોલે તો જગત જતું રહે અને જગદીશ. આ જેની જે અમારે ગોપડામાં એ પટેલ એક દ્રષ્ટાંત કહેતા કે ઘોડો હતો ને, ઘોડો એ લીલું ઘાસ ખાતો હતો, પેલું સૂકું આવે ને એ ના ખાતો. એટલે એક સૂકું ઘાસ હતું, લીલું હતું જ નહીં. હવે મારા મહાત્મા મળ્યા એટલે કે એમ કરો ચશ્મા પહેરાઈ દો લીલા, એ લીલા ચશ્મા પહેરાઈ દીધા એટલે મને બધું લીલું દેખાવા મળ્યું. હતું તો બધું સૂકું જ, પરંતુ ચશ્મા પહેરે એટલે બધું લીલું. સદગુરુ મહારાજ એવા ચશ્મા પહેરાઈ દે એટલે જગત એ જગદીશ્વર, બીજું કોઈ કરવાની જરૂર હતી નથી. પણ એ આપણા ભાવમાં હોવું જોઈએ. ભાવમાં જો ના આવે, આપણે અમરસિંહ મહારાજ થઈ ગયા કાકોસીમાં, એમણે કહ્યું તારો ભાવ ભગવાન મળી જશે, સમજણ તો જડી બૂટી છે, મળશે સદગુરુની પાસે. ભાવ ભગવાન બનવો જોઈએ. તમારા ભાવમાં પ્રતિરામ બાપુએ ભગવાન અને ભીખુરામ મહારાજે ભગવાન, અને આ બેઠેલા ભક્તોએ ભગવાન, આ માઈકે ભગવાન ને આ બધું ભગવાન. આટલું કઈ મારી વાળાને વિરામ આપું. સદગુરુ